શું કહું છું અલી, આપણી બિલ્ડિંગમાં બોમ્બ છે? કેટલા વાગે ફૂટવાનો છે? 1:30 વાગ્યાનો ટાઈમ લખ્યો છે. ઓ ફો, તો પપ્પાએ ખોટી મને ઉતાવળ કરાઈ ન લી. એક ગાણ મેં ચકરીનો પાડી દીધો હતો. અને કોની ઓલાદો છે જે ટમેટા ને બટેકાની જેમ થેલીઓમાં બોમ્બ લઈને ફરે છે? એને મા બાપ કઈ કહેતા નથી નવરી નાઓને? હવે એની ઓળીમાં આપણે તો હેરાન થવાનું. અત્યારે ઉનાળામાં આપણે કેટલા કામ હોય બૈરાન, મસાલા ભરવાના હોય, ઘઉં ને ચોખા ને દિવેલ દેવાનું હોય, ચકરીઓ પાડવાની હોય, વેફર પાડવાની હોય, અને બોમ્બની હોળીમાં આપણે 2 કલાક બગાડવાના ને. ત્યાર શું પોલીસ આવી ગઈ, લાઈ બંબો આવ્યો, પ્રેસ વાળા આયા, એમ્બ્યુલન્સ આવી, અલી બધા આવી ગયા. હાય હાય, તો મોટા પાયે લાગે છે. એ શું જોવા ત્યાં જાવ છો? બોમ્બ નો કલર આમ રો ને. અલી તમારા ધણીથી હું કંટાળેલી છું. 1 નંબરનો મારા સાસુ જેવો પંચાત્યો છે અલી. હમણાં કઈક થઈ જશે તો કાલે જ મેં લાલ લીલા કલરની સાડી લીધી છે. આમ રો. ઉમેશભાઈ જોયા બોમ્બ ફૂટવાનો, પણ એના સૂત્રી બોમ્બની વાહે ફરી રહ્યો છે. નમ્રતા નામમાં જાદુ તો છે ભાઈ. જોન પણ એના સોસાયટીની કે એના બૈરાની કોઈની બીક છે? કેવો એની આગળ પાછળ ફરે છે ઘેલ છપ્પાન જેમ. અલી એટલો કામ પડ્યું છે અલી મારે. અને પપ્પા કે જલ્દી બહાર નીકળ કે બોમ્બ. શું કે અલી કઈ હું જીવું એમાં એને રસ નહીં. 2 ટાઈમ રાંધીને રોટલા કોણ હાલશે? નવી કોઈ મળશે નહીં. એટલા માટે એને મને બચાઈ. બોમ્બ મૂક્યો છે, ફટાફટ બહાર નીકળ. હું માને છે આમને? ત્યાર શું બીજું કહો. હું શું કહું? બોમ્બ મળ્યો નથી મળ્યો તો આપડી સાસુઓને છુટ્ટી મૂકી દો. માળિયામાંથી આવડી પીનાઈ હોધી આવે છે, તો આવડો મોટો બોમ્બ તો આપડી સાસુઓ એમને હોધી આવશે. અને બોમ્બ કરતા વધારે ઘાતક આપડી સાસુઓ છે. ત્યારે શું ખોટા બિચારા કૂતરાને મૂંગા જીવને ના હેરાન કરતા. ત્યારે શું બીજું કહો? શાંતિ ઓમ ભવ. આ કોને મૂક્યો છે? કોને બોમ્બ હજુ ખબર નથી પડી. આમ તો ગેલો. ત્યાર શું અહીંયા મુકાય નવરીનો? અને અત્યારે આટલા બધા કામ મૂકીને બૈરાના કેટલા શ્રાપ લેવાના. ત્યારે શું બીજું બોલ? શાંતિ લાગે ફૂટે એવું? મને તો લાગતું નહીં ફૂટે એવું લાગે છે, પણ આ તને કઈ કહેવાય નહીં.